સત્સંગની બાબતમાં આટલી નિડરતા હોવી જ જોઈએ. ભગવાનના ભક્તો, સત્સંગની બાબતમાં આટલી નિડરતા હોવી જ જોઈએ. ઉતાવળ ન કરવી, ધીમે ધીમે કરી પ્રત્યેક પરિવારની અંદર સત્સંગ સમજાવવા માટે ધીરજ રાખી, સત્સંગના ગુણ ઓળખાવી અને પરિવારના સદસ્યોને હરિભગત કરી નાખવા જોઈએ. તારા ગામમાં કોણ હતા? રૂકમાં બે હળિયાત ગામ આખું હરિભગતનું કર્યું. કહો. જો કે ભગવાનના ભક્તો, એક વાત તમને કહું, તમારા દીકરા દીકરીના જયારે સંબંધ કરો, તમારો વ્યવહારિક બાબત સંબંધ જયારે કરો, ત્યારે માત્ર સંપત્તિ નહીં જોતા, માત્ર શિક્ષણ નહીં જોતા, માત્ર ચામડું નહીં જોતા. 3 શબ્દ યાદ રાખજો. એ જોજો, નહીં જોતા હું હાવ નથી કહેતો. સંપત્તિ જોજો, શિક્ષણ એજ્યુકેશન જોજો, એની ચામડી જોજો, રૂપે જોજો. પણ કદાચ એમાં 19-20 હોય તો ચલાવી લેજો. એ 3 ને જોજો, પણ ખાસ સંસ્કારને જોજો. એ 3 ઓછું તો થોડુંક રૂપ ઓછું હશે, થોડું એજ્યુકેશન ઓછું હશે, થોડી સંપત્તિ ઓછી છે, પણ સંસ્કાર હશે તો તમે એ ઘેરે દીકરી આપીશ, દીકરી સુખેથી જિંદગી પાર ઉતારી શકશે. અને થોડું શિક્ષણ ઓછું, થોડું રૂપ ઓછું, થોડી સંપત્તિ ઓછી, એવા ઘરની દીકરી તમારી ઘેર લાવશો, પણ સંસ્કારી જો હશે તો ઘરને ઉજાગર કરશે, ઘરને મંદિર જેવું કરી નાખશે. ક્યારેક ગ્રહસ્થ ભક્તો બહુ સંપત્તિના આધીન બની જાય, પછી બહુ પસ્તાવું પડે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.